મહાદેવ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। અત્યારે અમે છીએ ગોકુળમાં જ્યાં રોકાણા છીએ તે છે કર્ણવેદ ગલી। આ છે કર્ણવેદ ગલી કે જ્યાં ભગવાનના કર્ણવેદ એટલે કે કાન જે વિંધાણા હોય, કેમ આપણે 16 સંસ્કારમાં હોય ને, નામકરણ સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, બાલ મુવાડા, એમ કર્ણવેદ। આ કર્ણવેદ ગલી છે જેની અંદર અમારો અત્યારે ઉતારો છે। અત્યારના સવારના 6:30 થયા છે। અમે જઈએ છીએ અત્યારે ઠાકુરાણી ઘાટ, યમુના તટે। જો આ બધા ગોકુળના રસ્તા, નાની નાની ગલીઓ, કાનોડાની જેમ નાની ગલીઓ। જય શ્રી કૃષ્ણ। આ બધા ગોકુળના માણસો છે। અત્યારે તમે જોઈ રહ્યા છો ગોકુળ, ભગવાન કૃષ્ણનું ક્રીડાંગણ ક્ષેત્ર। જે આ રસ્તો છે, આ ગલી, જો આ રસ્તો સીધો જાય છે યશોદા ઘાટ। માં યશોદાજી જે કૃષ્ણને નવડાવતા ધોવડાવતા અને પોતે પોતાનું જ્યાં કામ કરતા લુગડા વગેરે, એ પોતા યશોદામાનો ઘાટ છે। આપણે અત્યારે જઈએ છીએ ઠકુરાની ઘાટ, જ્યાંમાં યમુનાજી સ્વયં પ્રગટ થઈ અને દર્શન આપેલા તે ઠકુરાની ઘાટ। એકદમ અત્યારે સુમસામ ગલીઓ। અહીંયા 5:15 તો અંજવાળું થઈ જાય, જેમાં આપણે ઉનાળાની અંદર 5:45 અથવા 6:15 આસપાસ અંજવાળું થતું હોય છે, એમ અહીંયા 5 વાગે અંજવાળું થઈ જાય છે। બધા પોતપોતાના પૂજામાં વ્યસ્ત અને મસ્ત હોય છે। હું અને મારી સાથે ઉપલેટાથી જ એક બાપુ છે, જે મારી સાથે વહેલા ઉઠી સંધ્યા પૂજા કરી અને દરરોજ મારી સાથે જમના પાન કરવા માટે આવે છે। જો આપણે આ ગલીની અંદર જાશું, આમ પણ રસ્તો છે, ત્યાંથી મોટી બજારો આવે છે ગોકુળની। આ વાંચી શકો આપ, અત્યારે આપણે જઈએ છીએ ઠકુરાની ઘાટ। આ બધા આવેલા હશો એ ઠકુરાની ઘાટ। જે આ સામે જે બિલ્ડિંગ જેવું દેખાય છે તે છે રાજા ઠાકુરની હવેલી, જે 7:30 વાગે ખુલે છે। તેની અંદર પણ સૂક્ષ્મ રૂપે ગિરિરાજ બિરાજમાન છે। આલિયા બાપુ જો, રાજા ઠાકુરની હવેલી। ત્યાં એક માજી દરરોજ માટે ગિરિરાજ પરિક્રમા કરતા ગોકુળના કોઈ માજી, જે ઉંમર થતાં પછી અશક્ત થઈ ગયા, ભગવાનને કહેવા લાગ્યા કે
હવે મારાથી ગિરિરાજજી તમારી પ્રદક્ષિણા નહીં થઈ તો હું શું કરીશ એમ. તમારા વગર મારે પ્રદક્ષિણા માટે બેચેની છે અને હું હાલી શકતી નથી. ત્યારે ભગવાન સ્વપ્નમાં કીધું કે જે રાજા ઠાકુરની હવેલીમાં જે સ્વરૂપ બિરાજે ને ત્યાંની પ્રદક્ષિણા, તો કે એ તો મંદિર હોય, એના તો પડદા હોય. તો કે નહીં, હું બહાર આવી જઈશ. અને ભગવાન હવેલીની પાછળ હવેલી મોટી છે, ત્યાંથી અંદરથી બહાર આવી અને પોતાના ગ્રાઉન્ડમાં ભગવાન સ્થપાણા ગિરિરાજસિંહ, અને ત્યાંની પ્રદક્ષિણા કરવાથી આખા ગિરિરાજની પ્રદક્ષિણા થઈ જાય, આટલું પુણ્ય મળે. અને તે દિવસના ગિરિરાજે અહીંયા સૂક્ષ્મ રૂપે બહાર બેઠેલા છે. આ બધા ગાય માતા, જો ગાય માતા, જો આપણે દર્શન કરશું. આ લ્યો બાપુ, લ્યો તા. ગાય માતા છે, વધારે પડતા સફેદ ગાય માતા હોય છે. ચાલુ થઈએ છે. હવે જો અહીંથી પણ આ નાની ગલી, આ ગલીઓ જુઓ આપ, એકદમ નાની ગલી, મજાની ગલીઓ છે. આ જો બે હાથ સીધા કરો એટલે અડી જાય, આટલી ગલીઓ નાની છે. મેં પૂછેલું અહીંના ગામના પ્રતિષ્ઠિત માણસોને પણ કે આટલી ગલીઓ નાની છે તો આ બધા રસ્તાઓને પહોળા કેમ નથી કરતા? તો કે ભગવાન ઠાકોરજીને આવી નાની ગલીઓ ગમે, એણે ન કર્યા તો પછી આપણે તો ન જ કરાય ને. આવી એની એક ઉદાર ઉમદા ભાવના હોય છે. આપણે જઈએ છીએ ઠકુરાની ઘાટ, યમુના મહારાણી જ્યાં પ્રગટ થઈ અને દર્શન આપેલા છે તે ઘાટ. આ જોઈ શકો છો નંદ કિલાલજી નંદ ભવન ગોકુળ. અહીંયા નંદ ભવન ઘણા છે, ઘણા એટલે કે એવું ન માનીએ કે નંદ બાબાના બધા બનાવેલા છે, પણ નંદ બાબાનું ક્યાંય ઘર છે, ક્યાંય નંદ બાબા બેઠક કરતા તેને પણ નંદ ભવન કહેવામાં આવે, ક્યાંય મીટિંગ કરતા તેને પણ નંદ ભવન કહેવામાં આવે. જે ગાયો ચારી અને જ્યાં પોતાની અલગ અલગ જે ત્યાં બે ચાર બેઠક હોય ને, જેમ કેમ પ્રમુખ મંત્રીઓની કોઈ ઓફિસ હોય, એક ઘર હોય, આ પ્રમાણે જ્યાં જ્યાં નંદ બાબાનું પોતાનું જે હતું તે બધા નંદ ભવન પણ અહીંયા છે, 2-3. આપણે અત્યારે ઉતરીએ છીએ ઠકુરાની ઘાટ. આવી જ ગયો છે ઠકુરાની ઘાટ. આપ દર્શન કરી શકો છો. બોલે યમને મહારાણી કી જય, શ્રીમદ વલ્લભાધીશ કી જય. જો અહીંથી આટલા પગથિયા ઉતરી અને માં યમુનાના દર્શને આપણે જઈશું. જય માં યમુના. અહીંયા મહાપ્રભુજીની પ્રથમ બેઠક, જે બાપુ બેઠક કેટલી છે? મહાપ્રભુજીની બેઠક કેટલી છે? 64 બેઠક છે ને, 84 બેઠક. 84 બેઠકમાંની પહેલી બેઠક અહીંયા છે, જ્યાં જારી છે. અહીંયાથી રસ્તો છે, પણ તે પણ બધા 7:30 વાગે ખુલશે. આ ઘાટ છે ઠકુરાની ઘાટ. આ બધા જે काम करते हैं ना, सभी झाड़ू लगाते, ये सब ये निस्वार्थ भाव की सेवा करते हैं और यमुना महारानी जी की सेवा करते हैं. और जो कोई लोग यहाँ पर आते हैं वो उसको न्योछावर के रूप में कुछ ना कुछ दे जाते हैं और ये आनंद में रहते हैं. सही है ना? અને આ છે
यमुना जी श्री श्रीनाथ जी का प्राचीन प्रामाणिक पुष्टि मार्गीय मंदिर, यमुना जी का मूल आरती स्थल। पहला अहीं आरती थाय छे। यमुना जी मंदिर है, यहाँ आरती स्थल 7:30 वागे आरती थशे। अहीं आरती थई गया बाद अहीं घाटनी आरती, प्रत्यक्ष यमुनाजीनी आरती थशे। आपणे जई यमुनाजीनी पूजा करीए। चढ़ाओ पछी तमे पूजा करजो बापू। हाँ हाँ हालो हाँ हम तो काका तुम्हारा हमका करे बोझ नहीं करेगा, सेवा करता है। या तो आ जाऊँ मैं, आता धीरे धीरे आ छे ठकुरानी घाट, ज्यां महायमुनाजी प्रगट थई अने दर्शन आपेला ते जग्या। जय माई। जय ओम नमामि यमुने नाम सर्वसिद्धि हेतु मुदां मुरारी पदपंकजम्। एक लीटर आराम से, प्रेम से, धीरे धीरे। कितना दूध? 1 लीटर है। बर्तन जाओ और लो। अहिया यमुना महाराणी ने दूध चढ़ावવાનું खूब महत्व है, कारण के काली अनाज बार बार बुलाए यमुना माई, ये ग्वारिया का आशीर्वाद है। ग्वाला है, गाय रखता है, ये ग्वारिया का आशीर्वाद है। पय प्रतिभा भयो उपदेगो भयो दिव्यंद्र क्षय भयो दाहा भयो श्री यमुने महारानी की जय। जय हो यमुना मंदिर आप जाते हो। स्नानं ध्यानं समर्पयामि। जय यमुना मैया, हर हर महादेव। મારી સાથે બાપુ આવેલા છે, તેમને પણ હું વિનંતી કરું કે ભગવતીને દૂધ ચડાવે અને માતાજીના આશીર્વાદ લઈએ। આવો બાપુ। हाँ चंपल ફટાફટ પછી એમાં કાઢી નાખીએ। મહાદેવ હર। આ છે ઠકુરાની ઘાટ અને આ છે યમુના મહારાણી। અહીંયા હું દરરોજ સવારે આવી 1 કલાક અખંડ જપ કરવા અહીં આવીને જપ થાય તે પણ ખૂબ સારી બાબત છે। ભગવતી વેદમાતા ગાયત્રીના જપ, યમુનાજીના જપ કરી અને પછી 1 કલાક પછી અમે અમારી પૂજામાં જતા હોઈએ છીએ। બાપુ આની અંદર દૂધ છે, ગ્લાસ ભરી અને બધું દૂધ વ્યવસ્થિત આરામથી ચડાવો ભગવતીને।
નીચે રાખીને હા એમ બસ હવે ચડાવ દો જય મા યમુના હરિ ઓમ પય પૃથિવ્યામ વયો ખદેખો પયો દિવ્યંતરિક્ષે પયો દાહ પયસ્વતી પ્રદિશ સંતુ મહ્યમ જય યમને મૈયા વાહ અહીંયા નૌકા વિહાર પણ થાય છે કારણ કે ગંગા સ્નાન યમુનાજીનું પાન જ કરવાનું હોય છે ભાઈ બીજ હોય ત્યારે જ અહીંયા નાહવાનો મહિમા અને નાહવું જોઈએ કારણ કે આ છે ભગવાન ઠાકુરના પટરાણી કહેવાય માટે આપણે અહીંયા સ્નાન ન કરી શકીએ બહુ એમાં ખાસ કરીને વૈષ્ણવો તો સ્નાન ન જ કરી શકે બાવાશ્રીની આજ્ઞા હોય તો જ તે કરતા હોય છે આ બધું નૌકા વિહાર સામે જે દેખાય પુલ તે છે એક ડેમ પણ છે એની ઉપર થઈ આ બાજુ ગોકુળ પુલને સામે પાર પહોંચો એટલે મથુરા આ ઠાकुरानी घाट ये हमारे दूध वाले भैया है हम इधर आते हैं तो हमारे लिए दूध रखते हैं और मैया को हम चढ़ाते हैं ग्वालिया है हाँ गाय रखता है बजबाजी ग्वालिया ग्वाला ग्वाला आप ग्वाले हो कितने गैया है 4 सेवा खुली बात हाउस है पूर्ण दूध ही होता है ना ये पूर्ण दूधમાં પાણી નાખતા નથી ગોકુળના માણસો पूरा एड्रेस बताऊंगा सेवा खुली के एक आवाज वाली हाउस है બધા અહીંયા આવી સવારે મા યમુનાજીના દર્શન કરે છે અહીંયા જે મંદિર દેખાય ત્યાં 7:30 વાગે આરતી થશે ત્યારબાદ જે આ ભાઈ વારે છે ને ત્યાં ભગવતીની આરતી થશે હજી અત્યારે 6:45 વાગ્યા છે હજી पौनी कलाक પછી 7:30 बजे यहाँ पर आरती होती है तो હવે અહીંયા આપણે લાઈવને વિરામ આપીએ મહાદેવ હર જય યમને મૈયા બાપુ જય યમને મૈયા બોલ દો जय यमुना मैया जय यमुना मैया जय यमुना मैया બાપુ આનંદ આવ્યો ને एकदम मौज आई મહાદેવ હર हर हर महादेव